ફરસાણની દુકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલા એલપીજી ગેસના સિલિન્ડર સાથે એક ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી મકરપુરા પોલીસની ટીમ, જે અન્વયે મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.M. ગોહિલ સાહેબ નાવની સીધી દોરવણી હેઠળ આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ સંજયભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પ્રવીણસિંહ નાઓએ અંગત બાતમીદારે રાહે બાતમી હકીકત મેળવેલ કે માણેજા ક્રોસિંગ આત્મીય બે ટેનામેન્ટ પાસે અગ્રવાલ સ્વીટ એન્ડ નાસ્તા નામની દુકાનમાં ભવાની શંકર ઉર્ફે ભોલો અગ્રવાલ નામનો ઈસમ લાયસન્સ વગર વિવિધ કંપનીના એલપીજી રાંધણ ગેસના સિલિન્ડર રાખી કાળાબજારી કરે છે, જે બાતમીના આધારે માણેજા ક્રોસિંગ આત્મીય બે ટેનામેન્ટ પાસે અગ્રવાલ સ્વીટ એન્ડ નાસ્તા નામની દુકાનમાં તપાસ કરતા દુકાનમાં ભવાની શંકર ઉર્ફે ભોલુ વિશ્વભર દયાલ અગ્રવાલ નામનો ઈસમ દુકાનમાં એલપીજી ગેસના કેટલાક સિલિન્ડર દુકાનમાં રાખેલ હોય, જે એલપીજી ગેસના વિવિધ કંપનીના સિલિન્ડર બાબતે કાગળો કે બિલ અથવા આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય અને પોતાની જ પાસે કોઈ બિલ કે કાગળો નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતા હોય, જેથી સદરી ઈસમ પાસેથી મળી આવેલ એલપીજી ગેસના વિવિધ કંપનીના સિલિન્ડર ભરેલા કુલ નંગ 10 તથા ખાલી નંગ 18 મળીને કુલ એલપીજી ગેસના સિલિન્ડર નંગ 28, જેની કુલ કિંમત ₹66,920નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમ 106 મુજબ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલા ઈસમનું નામ ભવાની શંકર ઉર્ફે ભોલ વિશ્વંભર દયાલ અગ્રવાલ, ઉંમર વર્ષ 31, રહેઠાણ B10 પંચરત્ન સોસાયટી, ફેક કંપની સામે માણેજા, વડોદરા શહેર. કબજે કરાયેલા મુદ્દામાલમાં એલપીજી ગેસના વિવિધ કંપનીના સિલિન્ડર ભરેલા કુલ નંગ 10 તથા ખાલી નંગ 18 મળીને કુલ એલપીજી ગેસના સિલિન્ડર નંગ 28, કુલ કિંમત ₹66,920. બ્યુરો રિપોર્ટ, જેની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા.